ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે વિશ્વ કેન્સર દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે। 1 ફેબ્રુઆરીએ કયો દિવસ ઉજવીએ છે? તો તટીય કોસ્ટગાર્ડ દિવસ, અને 2 ફેબ્રુઆરી એટલે વિશ્વ વેટલેન્ડ દિવસ, અને 4 ફેબ્રુઆરીના આપણે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો જે કેન્સર એ આજે માનવજાત સામે સૌથી મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્યને પડકારોમાં એક છે, જે દર વર્ષે મિત્રો લાખો લોકોના નિદાન થાય છે અને લાખો લોકો છે આનો ભોગ બને છે। વિશ્વ આરોગ્ય સંસ્થા છે મિત્રો, જે 2022 અનુસાર જે વૈશ્વિક સ્તરે રહ્યા ને એ 10 મિલિયન લોકો અત્યાર સુધી કેન્સરથી મૃત્યુ પામે છે। તેની આ આશ્ચર્યજનક અસર સાથે કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ રહ્યું છે, જેમાં તમામ સ્તરે રોગને સંબોધિત કરવામાં મહત્ત્વપૂર્ણ પર ભાર મૂકે છે। દર વર્ષે 4 ફેબ્રુઆરીની ઉજવણીમાં આવતો આ વિશ્વ કેન્સર દિવસ જાગૃતિ લાવવા, પગલાં લેવા અને આજે જીવલેણ સ્થિતિમાં વૈશ્વિક બોજને ઘટાડવા માટે એક શક્તિશાળી રિમાન્ડ તરીકે કામ કરે છે। અને જે આ 4 ફેબ્રુઆરી છે મિત્રો, એ કેન્સર દિવસ તરીકે ઉજવવા માટે જે વર્ષ 2000માં પેરિસમાં મિત્રો આ જાહેરાત કરવામાં આવી હતી કે મિત્રો આપણે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરશું। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે નિર્મલા સીતારમણ છે સતત તેમને કેટલામી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે? તો પહેલાં તો કેન્દ્રીય બજેટ છે મિત્રો, બજેટ કોના દ્વારા રજૂ થાય છે? તો જે કેન્દ્રીય નાણામંત્રી હોય, તો આ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા મિત્રો લોકસભામાં મિત્રો અનુચ્છેદ 112 હેઠળ મિત્રો જે નાણામંત્રી હોય એ મિત્રો આ બજેટ રજૂ કરે છે। અને જે નિર્મલા સીતારમણ છે મિત્રો, એ સૌથી વધુ વખત લોકસભામાં બજેટ પસાર કરનાર નાણામંત્રી બન્યા ગયા છે। તો કેટલી વખત? તો 8 વખત। કેટલી વખત? 8 વખત આ બજેટ તેમને રજૂ કર્યું છે। તાજેતરમાં ઓર્ડન્સ ક્લોથિંગ ફેક્ટરી અવડી દ્વારા અમલમાં મુકાયેલા ભારતના સંરક્ષણ નિકાસ ઓર્ડરનો પ્રથમ પ્રાપ્તક કયો દેશ બન્યો છે? તો સુરીનામ। આ સુરીનામ દેશ પ્રથમ બન્યો છે। તો જે આ ઓર્ડન્સ ક્લોથિંગ ફેક્ટરી અવડીએ જે સુરીનામ પ્રજાસત્તાકને ભારતનો પ્રથમ સંરક્ષણ નિકાસ ઓર્ડર્સ આપ્યો છે, જેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે। 2014માં 2000 કરોડ, કેટલા? 2000 કરોડથી વધીને હવે 2024 પછીમાં 2100 કરોડ સુધી 21,000 કરોડ સુધી પહોંચી ગયું છે મિત્રો। અને જે આ ઓર્ડર્સ છે તે સૈનિકની ગતિશીલતા વધારવા માટે હળવા વજનના ગણવેશ અને બેલાસ્ટિક હેલ્મેટ વગેરે જેવી જે અદ્યતન લશ્કરી ગિયર છે એનો સમાવેશ કરવામાં આવે છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતમાં જે રામસર યાદી છે એની કેટલી જે નવી રામસર અથવા કે જળ પ્રાપ્તિ વિસ્તારો ઉમેરવામાં આવ્યા છે? તો મિત્રો 4। આ 4 ઉમેરે એટલે ભારતમાં જે રામસર સાઇટ છે, મિત્રો સાઇટ એની સંખ્યા થઈ ગઈ છે 89, અને સૌથી વધુ એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવનારો દેશ છે ભારત, અને બીજા નંબરે છે ચીન। એટલે તમને યાદ હોવી પડે એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવનારો દેશ કયો છે?
તો ભારત, બીજા નંબરે છે ચીન. હવે આ 4 રામસર સાઇટ મિત્રો ઉમેરવામાં આવી છે, તો એના માટે આપણે એક શોર્ટકટ કી બનાવી છે અથવા કે લાઈન બનાવી છે. તો શું છે કે શક્કર ઠંડીમાં થરથાઈ ગયો અને જ્યાં ઉધના તળાવમાં ખેંચાઈ ગયો. તો મિત્રો ફરીથી એકવાર આપણે એની શોર્ટકટ જોઈ લેવું. હું રિપીટ કરીશ 2 વાર, તમે ધ્યાન રાખજો. શક્કર ઠંડીમાં થરથાઈ ગયો અને ઊંધનામાં ખેંચાઈ ગયો. એટલે શક્કર ઉપરથી આપણે શક્કર કોટાઈ પક્ષી અભયારણ્ય જે તમિલનાડુમાં આવેલું છે. થરથાઈ ગયો તો આપણે થરથાઈ ઉપરથી થરથાગલ જે પક્ષી અભયારણ્ય છે જે તમિલનાડુમાં આવેલું છે, એટલે 2 રામસર સાઇટ થઈ ગઈ. અને ઊંધના ઉપરથી આપણે એને ઊંધના તળાવ જે ઝારખંડમાં આવેલું છે એ વેટ, અને ખેંચાઈ ગયો ઉપરથી ખેંચે ઓપાલી વેટલેન્ડ જે સિક્કિમમાં આવેલી છે. એટલે આ 4 મિત્રો જે રામસર સાઇટ છે મિત્રો હાલમાં, એને યાદ રાખવાની શોર્ટકટ કી છે. જે બધા જ વિદ્યાર્થીઓ મિત્રો 2 વાર લખશો એટલે તમને યાદ રહી જશે અને આવનારી એક્ઝામમાં ચોક્કસથી પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. તાજેતરમાં છેલ્લે 2 દાયકામાં ભારતમાં જે વાઘની વસ્તીમાં કેટલા ટકા વધારો જોવા મળ્યો હોય? તો 30% વધારો જોવા મળ્યો છે. શેમાં? વાઘની વસ્તીમાં. અને મિત્રો લાસ્ટમાં મિત્રો ભારતમાં સૌથી વધુ વરુની સંખ્યા કયા રાજ્યમાં છે? તો તમારે યાદ હોવું પડે ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી વધુ વરુની વસ્તી છે. એમાં ખાસ કરીને ભાવનગરમાં મિત્રો 800+ વરુ છે. કેટલા? 800+. અને સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતું રાજ્ય હોય ને તો મધ્યપ્રદેશ. એને આપણે શું કહીએ? ટાઈગર સ્ટેટ તરીકે ઓળખીએ મધ્યપ્રદેશને. ટાઈગર સ્ટેટ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે તમને ખબર હોવી પડે. તો સાયન્સ એન્ડ જર્નલે જે પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં છેલ્લા 2 દાયકામાં વાઘની વસ્તીમાં 30% વધારો થયો હોય. આ વધારો સંરક્ષણની એક મોટી સફળતા છે. 2006માં વાઘની સંખ્યા હતી 1411, 2018માં થઈ ગઈ છે 2967. તો યાદ હોવું પડે 2014માં કેટલી હતી અને 2018માં કેટલી વધી ગઈ છે. તો મિત્રો 30% વાઘની વસ્તી વધી છે. તાજેતરમાં જે યુરોપિયન જર્નલ ઓફ હ્યુમન જીનોમિક્સ પ્રકાશિત થયેલ અભ્યાસમાં કયા પ્રદેશમાં સ્થાનાંતર રેખાનો સુધારો કરવામાં આવ્યો હોય? તો જે નિકોબાર એ વિસ્તારમાં જે આ સમયરેખા એનો સુધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇપરટેન્શન અને જે હૃદય રોગોના જોખમ ઘટાડવા માટે WHO દ્વારા ભલામણ કરાયેલ દૈનિક સોડિયમનું સેવન કેટલું લખશે? તો 2 ગ્રામ. કેટલા ગ્રામ? 2 ગ્રામ જેટલું મિત્રો સોડિયમનું સેવન કરવાથી જે હાઇપરટેન્શન અને જે હૃદય રોગ છે એના જોખમો ઘટાડી શકાય છે. આવું વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે, WHO. તો જે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHO, જેને હાઇપરટેન્શન અને જે હૃદય રોગ સાથે સંકળાયેલા જોખમો ઘટાડવા માટે દૈનિક એટલે દરરોજ વ્યક્તિએ 2 ગ્રામ જેટલું સોડિયમ લેવું જોઈએ. અને માર્ગદર્શિકાના લો સોડિયમ સોલ્ટ સબસ્ટિટ્યુશનનો ઉપયોગ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અને આ સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ ઘટાડે છે, જેને પોટેશિયમ ક્લોરાઇડમાં સમાવેશ કરવામાં આવે છે. તાજેતરમાં જે RPE-65 જમીન પરિવર્તનને કારણે થતા અંધત્વ માટે જે FDA એ કયા વર્ષને જનીન ઉપચારની મંજૂરી આપી છે? તો 2017માં. તો 2017માં મિત્રો જે FDA મિત્રો જે RPE જે 65 જમીનમાં પરિવર્તનના કારણે જે અંધત્વ માટે પ્રથમ જમીન ઉપચાર મંજૂરી આપી છે. જે વારસાગત રેટિનાનો રોગ છે ની સારવારમાં એક મોટી સફળતા મળી છે. આ મંજૂરીમાં અન્ય જે આનુવંશિકતા, આંખના વિકારો અને જે જનીન ઉપચારોનો માર્ગ ખુલ્લો કરે છે. હાલમાં
50થી વધુ ક્લિનિકોમાં ટ્રાયલ ચાલી રહ્યો છે. આગળનો ક્વેશ્ચન કે તાજેતરમાં કયા દેશના રાજાએ આર્થિક સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાત લીધી હતી? તો ભૂટાન. તો તાજેતરમાં બજેટ 2025માં જાહેર કરવામાં આવી નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ માટે કેટલા કરમાંથી મુક્તિ કરવેરામાં મુક્તિ મર્યાદા કેટલી છે? તો 12 લાખ. ઓકે મિત્રો, તો યાદ આવવું પડે તમને કે કરવેરામાં મુક્તિ મર્યાદા કેટલી છે? તો 12 લાખ. તાજેતરમાં જે સોલન જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે જેને વૈવિધ્યભર કૃષિ આબોહવા ક્ષેત્ર અને જે કૃષિ પદ્ધતિ માટે જાણીતો થયો છે? તો હિમાચલ પ્રદેશનો આ સોલન જિલ્લો છે જે તેના વૈવિધ્યસભર કૃષિ આબોહવા અને જે કૃષિ પદ્ધતિ માટે જાણીતો થયો છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે કોલસાની ખાણમાં ધૂળન્ય પ્લાન્ટ પરથી અસરનો અભ્યાસ કરવા માટે કઈ સંસ્થાએ IIT રાઉરકેલા સાથે મિત્રો સહયોગ કર્યો છે? તો જે આ મિત્રો ANIT છે મિત્રો, ANIT રાઉરકેલા એ ઓડિશામાં આવેલી છે અને જે આ કોલસામાં કામ કરતા ધૂળના જે પ્લાન્ટ છે મિત્રો એમને જે સાઉથમ્પટન યુનિવર્સિટી છે મિત્રો એની સાથે મિત્રો આ સહયોગ કરવામાં આવ્યો છે. તો કોલસાની ખાણમાંથી ધૂળની છોડ પર થતી અસર, ખાસ કરીને છોડના જે સ્ટોમાટાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને કાર્બન શોષણ ઘટાડે છે, અને જે આ અભ્યાસમાં જે સાઉથમ્પટન યુનિવર્સિટી દ્વારા જે આ ANIT છે રાઉરકેલા ઓડિશામાં આવેલી એની સાથે સહયોગ કર્યો છે. આ સંશોધનમાં જણાવ્યું છે કે ધૂળ જે ખાણથી 30 કિલોમીટર સુધી વનસ્પતિને અસર કરી શકે છે અને તે છોડના કાર્બન શોષણમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે. તેના જે સ્ટોમાટાને અવરોધે છે, જેના કારણે છોડ સ્વાસ્થ્ય અને ઇકોનોમીને નુકસાન પહોંચે છે. તો મિત્રો આજનું અતિ મહત્ત્વપૂર્ણ જે કરંટ અફેર હતું તે આપણે આજે પૂરું કરીએ. અહીં કાલે મળીશું ફરીથી નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.